બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલ આરએમપી બેરિંગ કંપની સાથે દંપતીની 1.65 કરોડની ઠગાઈ ઉચાપત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. બાર કંપની પાસેથી બજાર કરતા ઊંચા ભાવે રો મટીરીયલ ખરીદી નાણાં મેળવી લીધા. રાણપુરમાં આવેલ આરએમપી બેરિંગ કંપનીમાં પરચેઝ મેનેજર અને ટ્રેની તરીકે ફરજ બજાવતા રાણપુર તાલુકાના નાગનેશ ગામના દંપતીએ કંપનીમાં પોતાની ફરજ દરમિયાન જુદી જુદી બાર કંપની પાસેથી ઊંચા ભાવે રો મટીરીયલ ખરીદી કરી કંપનીઓ પાસેથી રૂ.6.5.8.048 કરોડ મેળવી લઈ કંપની સાથે ઠગાઈ અને ઉચાપત કરતા રાણપુર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રાણપુર શહેરમાં આવેલ આરએમપી બેરિંગ લિમિટેડ કંપની ધરાવતા મિતેનભાઈ રાજેન્દ્રકુમાર મકવાણાએ રાણપુર પોલીસ મથકમાં કંપનીના પરચેજ મેનેજર જયદીપ પ્રદીપભાઈ બેલાણી અને તેના પત્ની કંપનીના ટ્રેની કર્મચારી દીપાલીબેન જયદીપભાઈ બેલાણી રે બંને રામનિધિ સોસાયટી, નાગનેશ, જી. બોટાદ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓની કંપનીના રો મટીરીયલ ઓર્ડર આપવાની અને રો મટીરીયલનો ભાવ નક્કી કરવાની જવાબદારી સંભાળતા પરચેઝ મેનેજર જયદીપ અને તેના પત્નીએ ગત તારીખ 1/8/2020થી તારીખ 24/12/2022ના સમયગાળા દરમિયાન કંપની માટે જુદી જુદી કંપની જય ઇન્ડસ્ટ્રીઝ, સ્પીડ પોવર, સિગ્મા બેરિંગ, કિશોર ઇન્ડસ્ટ્રીઝ, શેઠ સ્ટીલ, આરએમજી બેરિંગ, આરડી એન્ડ સન્સ, નાગપાલ પ્લાસ્ટિક, આઈશ્રી જનબાઈ દોશી બદર્સ માર્કેટિંગ પ્રા. લી એનપીએસ ઇમ્પેક્સ, ખોડલ સ્ટીલ પાસેથી રો મટીરીયલ બજાર ભાવ કરતા ઊંચા ભાવે ખરીદ કરી કંપનીઓ પાસેથી જુદી જુદી રકમ મળી કુલ રૂ.1.65.8.048નો સ્વીકાર કરી અથવા માંગી અપ્રમાણિક રીતે કંપનીના હિત વિરુદ્ધ કૃત્ય કરી કંપની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઉચાપત, ઠગાઈ કરી હતી. ઉક્ત ફરિયાદ સંદર્ભે પોલીસે બીએનએસ એક્ટ 406, 420, 409, 114 મુજબ ગુનો દાખલ કરી રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈએ પટેલે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ.